પ્રકાર 5 ત્રિકોણમાં ત્રિકોણની ગણતરી. તો હવે ત્રિકોણમાં ત્રિકોણની ગણતરી કઈ રીતે કરવી તે. તો સૌથી પહેલા જે આ મુખ્ય ત્રિકોણ હોય ત્યાંથી ચાલુ કરવાનું. તો 1 2 અને 3 આ 3 વત્તા જે મુખ્ય ત્રિકોણ છે તે 1 અને હવે જે ત્રિકોણની અંદર ત્રિકોણ હોય તેની ગણતરી કરવાની. તો ત્રિકોણની અંદર જે ત્રિકોણ છે તે 1 એટલે 3 વત્તા 1 થશે 4 અને જે આ નાનો ત્રિકોણ છે તે એટલે 1. તો આ ત્રિકોણની અંદર ટોટલ ત્રિકોણ છે 5. હવે બીજું ઉદાહરણ કે આપણે મોટા ત્રિકોણથી ચાલુ કરીએ. તો 1 2 3 તો આ 3 અને જે મુખ્ય ત્રિકોણ છે તે એટલે ટોટલ ત્રિકોણ થશે 4. પછી એની અંદરનો જે બીજો ત્રિકોણ છે તે તો કે 1 2 3 અને જે આ ત્રિકોણ વચ્ચેનો ત્રિકોણ છે તે એટલે એ થશે 4 અને જે આ નાનો ત્રિકોણ છે તે એટલે 1 એટલે 4 વત્તા 4 વત્તા 1 તો થશે 9. હવે ત્રીજું ઉદાહરણ તો આ જે મુખ્ય ત્રિકોણ છે તેનાથી ચાલુ કરવાનું. તો 1 2 અને 3 અને જે મુખ્ય ત્રિકોણ છે તે એટલે 4. પછી બીજો ત્રિકોણ તો 1 2 3 અને જે બીજો ત્રિકોણ છે તે એટલે થશે 4. પછી એની અંદરનો ત્રિકોણ 1 2 3 અને એ જે ત્રીજો ત્રિકોણ છે તે એટલે વત્તા 4 અને જે સૌથી નાનો ત્રિકોણ છે તે 1. તો આનો સરવાળો થશે 13. તો આવી રીતે જે ત્રિકોણની અંદર ત્રિકોણ હોય તેની ગણતરી કરાય.